નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભૂલ પીઠ જેવી હોય છે, બીજાની દેખાય છે, પોતાની નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 29 મે 2025, 29/5/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની ત્રીજ છે. આજે છે જેઠ સુદ ત્રીજ. નક્ષત્ર આર્દ્રા, યોગ શૂળ અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રંભા વ્રત છે અને ભારત દેશના વીર મહાપુરુષ એવા મહારાણા પ્રતાપની જયંતિ છે. આજે સિદ્ધિયોગ પણ છે અને રવિયોગ પણ છે, જે રાત્રે 10:38થી શરૂ થશે. ઉપરાંત આજે ગ્રહોનું પરિવર્તન પણ એક વિશેષ પરિવર્તન છે. રાહુ અને કેતુ એનું પરિવર્તન પણ થઈ રહ્યું છે, પણ રાહુ અને કેતુની બે ચાલ હોય છે, એક મધ્યમ અને સ્પષ્ટ. મધ્યમ જે રાહુ હતો તે 18 તારીખે બદલાયા છે, પણ જે સ્પષ્ટ રાહુ જે છે તે આજથી જ બદલાઈ રહ્યા છે. જે રાહુ કુંભમાં અને કેતુ સિંહમાં, સ્પષ્ટ રાહુ અને કેતુ બદલાઈ રહ્યા છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે બહુ વિશેષ વાત કરી રહ્યા છે કે જે જીવનમાં સફળતા માટે જરૂરી છે, અને તે છે પોઝિટિવ એનર્જી. લોકો વાતો બહુ કરતા હોય છે, પોઝિટિવ થાવ, પણ કેવી રીતે થવું તે પહેલાં સમજવાની જરૂર છે કે પોઝિટિવ એનર્જી છે શું. કારણ કે પોઝિટિવ એનર્જીને સમજ્યા વગર તમે એને વધારી નહીં શકો, ઘટાડી નહીં શકો, સમજી નહીં શકો. પોઝિટિવ એનર્જી એટલે હકારાત્મક ઉર્જા કે જે જીવનમાં આપણને પ્રગતિ કરાવે છે, જીવનમાં અનુકૂળતા કરાવે છે, સરળતા કરાવે છે, સુખ, સ્વાસ્થ્ય અને તમારા કોન્ફિડન્સ, આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જેટલા પણ વ્યક્તિઓ સફળ છે અથવા જે તે પોતાના ક્ષેત્રમાં અગ્રેસર છે, તે બધા જ પોતે પોઝિટિવ એનર્જી વાળા હોય છે અથવા તે જાણતા હોય છે કે પોઝિટિવ એનર્જી કેવી રીતે વધારવી. અને પોઝિટિવ એનર્જી વધારવા માટેનો સૌથી મોટો સ્ત્રોત છે તે છે વાસ્તુ. જો તમારી જગ્યા, ભવન, મકાન, ઘર, ઓફિસ, ફેક્ટરી, જે પણ જગ્યા હોય એનું વાસ્તુ સરસ હશે તો તે જગ્યામાં પોઝિટિવ એનર્જી, હકારાત્મક ઉર્જા હશે અને જે આપણને ચાર્જ કર્યા કરશે, જેથી કરીને આપણા જીવનમાં, આપણા કુટુંબમાં લોકો સાથેના વ્યવહાર સંબંધો પણ સારા રહેશે. જ્યારે પોઝિટિવ એનર્જી નહીં હોય તમારા વાસ્તુમાં તો તમને ડિસ્ચાર્જ કરશે. એટલે તમારા પોતાની અંદર, પોતાની ઓરામાં, ઉર્જામાં, ચક્રોમાં પોઝિટિવ એનર્જી હશે તો એમાં ઘટાડો અનુભવાશે. એટલે હંમેશા યાદ રાખવું કે ઘરનું જે વાસ્તુ જે છે તે જો વ્યવસ્થિત હશે તો પોઝિટિવ એનર્જી પણ વ્યવસ્થિત હશે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નીતાબેન છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, 10/9/2001. 10/9/2001. હા. જન્મ સમય કયો છે? જન્મ સમય છે રાત, રવિવારની રાત ને સોમવાર સવાર થાય 2:55. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જેતપુર તાલુકાનું ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે ધંધા વિશે પૂછવું છે કે એનો ધંધો કેવી રીતનો રોડનો, ગામડાના રોડનો
લગ્ન યોગ કરે છે અને કઈ રાશિ સાથે ભવિષ્ય શું થાય? ધંધો શેનો કરે છે તો શેનો કરવાનો છે? એ આ પાટણમાં ગામડાના રોડ બનાવવાનું કરે છે અને આઈટી ભણીને પૂરું કર્યું હમણાં. આઈટી એન્જિનિયર. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કે તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે. કર્ક લગ્નની કુંડળી આવી છે. લગ્નનો સ્વામી ચંદ્ર જે છે તે વૃષભ રાશિમાં જે ઉચ્ચનો છે. રોહિણી એટલે જીવનમાં લાભ અને પ્રગતિ ચોક્કસ થશે, પણ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય પણ હોય છે, એટલે થોડીક રાહ જોવાની જરૂર છે. ઉતાવળે આંબા ના પાકે એનું ધ્યાન રાખજો. અત્યારે હાલ રાહુ મહારાજની દશા ચાલી રહી છે અને એ હજી લાંબી ચાલવાની છે. જો જોખમ જીવનમાં ન લે આ વસ્તુનું ધ્યાન રાખજો, કારણ કે 12મા સ્થાનમાં રાહુ છે અને સાથે ગુરુ છે, એટલે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યો છે. અને અત્યારે રાહુની દશા છે, માટે કોઈ ભૂલચૂક નિર્ણય લેવામાં થાય એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો કે ધંધા બાબતે બહુ ધ્યાન રાખીએ. જે પણ પાર્ટનરશિપમાં પણ કરતા હોય તો બરાબર લખાણ કરી લે અને એ પ્રમાણે આગળ વધે. સાવચેતી ખૂબ જરૂરી છે. પૈસાનું ખોટું રોકાણ અથવા સાહસી રોકાણ ન કરતા, નહીંતર જવાની સંભાવના છે. આ વાતનું ધ્યાન રાખજો. બીજું, કુંડળીમાં શનિ ચંદ્રનો વિષ દોષ પણ છે, એટલે બંનેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. લગ્ન બાબતનો આપણો બીજો પ્રશ્ન હતો, તો લગ્નનો સ્વામી પણ શનિ છે અને તો એ વિષ દોષમાં છે. પણ યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે મધ્યમ યોગ ચાલી રહ્યો છે. દિવાળી બાદ જે યોગ છે વધારે સારો છે અને 2026-27માં સારો યોગ છે. આ કુંડળીમાં મંગળ નથી, એ વાતનું ધ્યાન રાખજો. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/5/2009. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, ફરી એકવાર જણાવો. 28/5/2009. જી, જન્મનો સમય કયો છે? 5:20 ક્યારે? 5:20 સાંજે 5:20. જી, અને સ્થળ કયું છે? અંકલેશ્વર. અંકલેશ્વર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી બેબીને 10મામાં પાસ થઈ છે, જી, તો એને સ્કૂલ ચેન્જ કરી છે, તો આનું આખું વર્ષ કેવું જશે? ને ભણશે કે ભણવામાં જારું? હાજી હાજી, 10મું ધોરણ એ ખૂબ મહત્વનું ધોરણ છે અને ત્યાં એ પહેલો પડાવ છે. પછી 12મું ધોરણ જે છે બહુ અગત્યનો પડાવ. ત્યારબાદ કારકિર્દીની દિશા નક્કી થતી હોય છે, કારણ કે તમે જે અભ્યાસ કરો અગત્યનું છે. કુંડળીમાં ગ્રહોની જો વાત કરવામાં આવે તો તમારું જે તમે આપી છે વિગત એ અનુસાર વૃશ્ચિક લગ્ન આવે છે, કર્ક રાશિ આવે છે, ચંદ્ર અને કેતુ સાથે છે, એટલે ગ્રહણ દોષ રહ્યો છે, એટલે વિચારોમાં ખૂબ ઉતાર ચઢાવ રહ્યા કરશે. થોડુંક ધ્યાન આપવું પડશે. ભણવા કરતાં અન્ય વિષયોમાં મન વધારે રહે, હરવું ફરવું રમવું આ બધામાં રહી શકે. આવા વ્યક્તિને એકલા નહીં મૂકવાના, હંમેશા એમને પોઝિટિવ વાતાવરણમાં જ મૂકી રાખવા, તો આગળ વધી શકશે. અભ્યાસ ચોક્કસ કરશે, સારો અભ્યાસ કરશે. આવા વ્યક્તિ માસ્ટર ડિગ્રી કરે એવું છે કુંડળી પ્રમાણે. પણ મેં કહ્યું તેમ બરાબર થોડું ધ્યાન રાખવું પડે એવું છે, બરાબર છે. તો એના માટે ભવિષ્ય સારું છે. 2 ઉપાય ખાસ કરવાના આમાં જરૂર છે. તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો. બને તો નજીકમાં જગ્યા હોય અથવા જે પણ જગ્યા હોય જે મૂળ સ્થાનક, ત્યાં વર્ષે એકવાર જઈ આવો સાથે સપરિવાર અને પ્રાર્થના કરો. અને બીજું કે ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી. જી, જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26 મે જી, 1970. જન્મનો સમય રાતના 11:45. અને સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ 2 ક્વેશ્ચન છે. એટલે પહેલો ક્વેશ્ચન આરોગ્ય બાબતે છે. મને છે ને ગળામાં કેન્સરની ગાંઠ હતી, ઓપરેશન થઈ ગયું છે, તો હવે કેવું રહેશે? અને વારે ઘડીએ છે ને સીઝર થયા કરે છે, તો હવે કેવું રહેશે? જી, અને ભારત સ્થાયી થવાનો યોગ ક્યારે છે? ભારત સ્થાયી થવાનો યોગ ક્યારે છે એ જાણવું છે. શું નામ છે ભાઈ આપનું? જિગ્નેશ દવે. જિગ્નેશભાઈ, કેટલામી વાર ફોન કરો છો? કેટલામી વાર ફોન કરો છો? તમને આગળ પણ મને યાદ છે આપના અવાજ પરથી પ્રશ્ન પછી એટલે માટે ખાસ કરો. તમને આગળ પણ મેં બતાવેલું છે, બરોબર છે? એટલે એ પ્રમાણે ઉપાય ખાસ કરજો. પણ ફરી એકવાર તમને પ્રશ્ન કર્યો, જવાબ ચોક્કસ આપીશ. જુઓ, તમે ફરી ફોન કરશો પણ કુંડળી તમારી બદલાવાની છે નહીં.
હા, દશા બદલાતી હોય છે. અત્યારે વાત કરીએ તમારી શનિની દશા ચાલી રહી છે, રાશિ તમારી મકર રાશિ છે. હવે મકર રાશિ માટે સારી વાત એ છે કે હવે તમારી સાડાસાતી પૂરી થઈ છે. જેમ જેમ શનિ મહારાજનું પરિભ્રમણ આગળ વધશે તેમ તેમ તમને રાહત અનુભવવાની ચાલુ થશે. બીજું, ગણપતિની ઉપાસના વધારે કરો, બને તેટલી વધારે. મંગળવારના અને ઉપરાંત મંગળવારના દિવસે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, બરાબર છે. અને સંકટનાશન ગણેશ સ્તોત્ર છે તેના બને તેટલા વધારે પાઠ કરો, બરાબર, તો તેનાથી તમને ઘણી રાહત થશે. બીજું કે ઘણા સમયથી તકલીફ હોય અને જો ઉકેલ ના આવતો હોય તો તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. તમારા ઘરનું ખાસ કરીને પૂર્વ દિશા અને ઈશાન દિશામાં દોષ હોવાની સંભાવના છે. કારણ કે મેં જોયેલું છે કે આરોગ્ય માટે જ્યારે રોગની તકલીફો રહેતી હોય છે ત્યારે આ દિશાઓમાં દોષ હોવાયેલા જોવા મળતા જ હોય છે કોઈને કોઈ રીતે. તો તેનું આપ નિવારણ કરાવો યોગ્ય વિદ્વાન પાસેથી, એ આપને ખૂબ લાભ આપી શકશે. અને એટલે બે એક વસ્તુ કરવાથી તમને આ જે અનુકૂળતા છે તે વધી શકે. તમારે સ્થાયી થવા બાબતે મેં કહ્યું હતું કે થોડો સમય લાગી શકે એમ છે. હજી સમય લાગે. 2025માં એવું કે 26-27માં એક શક્યતા ઊભી થઈ રહી છે. મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/1993. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, ફરી એકવાર જણાવો. 9/11/1993. જી, જન્મનો સમય કયો છે? બપોરે 1:22. અને જન્મનું સ્થળ? વડોદરા રાવપુરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન માટેનું. લગ્ન માટે શું પૂછવા માંગો છો? હેલો. જી, આપ લગ્ન માટે શું પૂછવા માંગો છો? લગ્ન ક્યારે થશે એમ. જી, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા બાબો છે. હા, ઓકે, સારું સારું. ને વાત તમારું વાત ભાગ્ય દર્પણ જ જોઉં છું ગુજરાત સમાચારનું. હાજી, જી જી, ધન્યવાદ આપનો. તમારા જેવા દર્શક મિત્રોને કારણે જ આ કાર્યક્રમ આટલો લોકપ્રિય થઈ રહ્યો છે. કુંડી પર નજર નાખીશું. મકર લગ્નની કુંડી આવે છે. રાશિ જે છે તે સિંહ રાશિ આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ ચંદ્ર છે અને એ અષ્ટમ સ્થાનમાં છે. એટલે સપ્તમેશ્ય છે તે નિર્બળ થયેલો છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે જે તે સ્થાનનો અધિપતિ હોય, ભાવેશ હોય છે, તેને હંમેશા મજબૂત બનાવવો ખૂબ જરૂરી છે, તો જ જે તે સ્થાનનું ફળ મળી શકે. ઉપરાંત શનિ મહારાજની દ્રષ્ટિ છે સપ્તમ સ્થાનમાં, એટલે વિલંબ તો બતાવે જ છે. પણ હવે 1993માં જન્મ હોય એટલે લગભગ સમજો કે 32 વર્ષની ઉંમર થવા આવી છે. તો હવે એ શનિની અસર છે તે ઘટી ગઈ છે. આ કુંડીમાં મંગળ દોષ નથી, પણ રાહુ મંગળનો ખૂબ જ પ્રબળ અંગારક દોષ છે. આમાં તે એક ભાગ ભજવી રહ્યો છે અહીં આગળ. એટલે બે વસ્તુ ખાસ કરો. ચંદ્રના જપ અને અનુષ્ઠાન કરે, યોગ્ય વિધિવત રીતે મુહૂર્તમાં અને સંકલ્પ લઈને કરે. માર્ગદર્શન વિદ્વાનનું લઈને કરવું જોઈએ આમાં, કારણ કે આમાં સંકલ્પ કયો લેવો એ બહુ જરૂરી છે, બરોબર. અને અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. આ બે વસ્તુ કરશો તો યોગની બાબત હવે કરીએ. મુખ્ય તો થોડી રાહ જોવાની જરૂર છે. દિવાળી બાદ લગભગ 1-1.5 વર્ષ માટે એક સારો યોગ આવી રહ્યો છે, તો એમાં આપને આ શક્યતા ઊભી થઈ રહી છે. પણ ઉપાય પહેલા કરવાની સલાહ છે. જી, હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ આજે ખાસ ધ્યાન રાખજો, કૌટુંબિક પ્રશ્નો અંગે થોડુંક સાચવવાનું છે. બહારની બાબતો બાજુમાં મૂકજો, પણ ઘર બાબતે થોડું આજે ફોકસ કરજો. જો કે તમને બહારના કામમાં પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે ગ્રહો સૂચવે છે કે કાર્યબોજો વધી શકે તેવું છે. હા, પણ મહેનત કરશો અને પોતાનો ધંધો વેપાર હશે તો આજે તમને સફળતા મળી શકશે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઉ. હવે આપના માટે વાત કરીએ તો હકારાત્મક વલણથી પ્રગતિ છે. એટલે જેટલા પોઝિટિવ રહેશો, જો આજે પણ આપણે વાસ્તુમાં ટીપ્સમાં એ જ વાત કરી છે કે પોઝિટિવિટી જેટલી રાખશો એટલું સારું રહેવાનું છે. નાણાકીય કોઈ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હશો તો તેનો ઉકેલ પ્રાપ્ત થવાની સંભાવના છે. આજે કાર્યની કદર થશે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. ભાઈ થોડુંક ધીરજ રાખજો. સંજોગો ધીમે ધીમે સાનુકૂળ થતા જણાશે, ઉતાવળ આજે કરતા નહીં.
આજે મતભેદ થાય તેમાં પણ ખાસ કરીને ઘરમાં અને એમાં વિશેષ સંતાનો સાથે થવાની શક્યતા છે. હા, અગત્યનું કામ જો હાથ પર લીધેલું હશે તો તે થવાની સંભાવના છે. જી જી હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારું નામ પ્રશ્ન છે. જી, મારી છોકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? એની 11/9/2000 જી, સોમવારના સવારના 5:30 વાગે. ને એના લગ્ન યોગ ક્યારે છે? અને સ્થળ કયું છે? જન્મનું સ્થળ કયું છે? એ વલસાડના વાપીની વચ્ચે ઉદવાડામાં છે. અને એક વખત ફરી એકવાર સમય જણાવી દો. એને સવારના 5:30 વાગે સોમવારના. અને એનો લગ્ન યોગ ક્યારે છે અને કયા દિવસમાં થશે એનો લગ્ન અને ક્યારે થશે? જી જી, હા, લગ્ન બાબતનો આપણો પ્રશ્ન છે. કુંડળી જોઈએ, તમે જે વિગત આપી છે એના આવી રહી છે. સિંહ લગ્નની કુંડળી છે. લગ્નમાં જ સૂર્ય છે, એટલે એમ કહેવાય કે અત્યારે એક યોગ તો ચાલુ છે ભાઈ. ગુરુ મહારાજનું પરિભ્રમણ જે સારું છે, એટલે આવનારો લગભગ 1 વર્ષનો જે સમયગાળો છે, સમજો ને કે આ મે મહિનો તો પતવાય, પણ આવનારા મે મહિના સુધીનો જે સમયગાળો છે તે સારો છે. એટલે હવે ગ્રહોનો સાથ તમને મળી રહ્યો છે. આ કુંડળી છે તેમાં મંગળ ગણી શકાય, પણ નિર્દોષ મંગળ છે, બરાબર. એટલે સામેનું પાત્ર મંગળ વગરનું હોય તો પણ ચાલે, પણ પાત્ર પસંદગીમાં ઉતાવળ કરતા નહીં. કારણ કે જ્યારે પણ જે તે સ્થાનનો સ્વામી શનિ થતો હોય, અહીંયા તમારા લગ્ન સ્થાન જે છે સપ્તમ સ્થાન, તેનો સ્વામી શનિ થાય છે. અને તે હોય તો ક્યારેક ભૂલ થવાની સંભાવના છે. માટે પાત્ર પસંદગીમાં વિશેષ ધ્યાન રાખજો. ઘણી વાર એવું બનતું હોય છે કે મોડું થઈ ગયું અને હવે મળતું નથી પાત્ર, તો ચલો આપણે સમાધાન કરી લઈએ, એવું બનતું હોય છે. અને ઘણીવાર સમય જાય તો કરવું પણ પડે, પણ થોડુંક એમ કહેવાય કે ઉતાવળ ના કરતા, બરાબર ચેક કરજો. હા, પહેલાં કુંડળી મેળવજો, બરાબર. ત્યારબાદ વ્યવહારિક દ્રષ્ટિએ પણ બધું ચેક કરજો કે જે તમને માહિતી મળી છે તે બધી યોગ્ય છે કે નહીં, બરાબર. બેકગ્રાઉન્ડ ચેક કરજો અને આગળ વધવાની સલાહ છે. જી જી, હસીદભાઈ, વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે થોડોક દિવસ શાંતિથી પસાર કરવાનો છે આજે. એમ કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ ધીરજથી કામ કરજો. ઉતાવળે આવા નથી પાકવાના. હા, વારસાના કોઈ પ્રશ્નો હશે તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. સંશોધનના, રિસર્ચના કામ હશે, ગૂઢ વિદ્યાના કાર્યો હશે, એમાં તમને આજે સફળતા મળી શકશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરી શકશો. કૌટુંબિક બાબતમાં કોઈ પ્રશ્નો હશે તો હલ થશે. અને ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે આજે શુભ દિવસ છે. એટલે પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્નો, ફોલોઅપ, જે પણ કોમ્યુનિકેશન કરવાનું હોય તે કરી શકો છો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. નોકરિયાત વર્ગ માટે અનુકૂળ દિવસ છે આજે. ખાસ કરીને સેવાકર્મી હોય, દલાલી કરતા કન્સલ્ટન્સીવાળા માટે સારું છે. શારીરિક કોઈ સમસ્યા ચાલતી હશે નાની મોટી તો ઉકેલ મળી શકે, કંઈ ઉપચાર મળી શકે તેવું છે. અને હા, સારી વાત આજે એ છે કે સ્વજનોનો સહકાર તમને મળી શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નિલેશભાઈ છે. નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હસીદભાઈ, રાશિફળની ફરી એકવાર વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આજના દિવસે ખાસ ગ્રહો સૂચવે છે અભ્યાસમાં સફળતા મળે. હા, આમ તો અત્યારે બધું વેકેશનનું ચાલી રહ્યું હોય એટલે બધા વિચારે કે અભ્યાસ, પણ અભ્યાસ એટલે કંઈ પણ નવું શીખવું હોય. અને ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, મોટી ઉંમરના પણ કોઈ પણ વ્યક્તિ હોય જેણે કંઈ નવો કોર્સ કરવો હોય, નવી સ્કિલ અપગ્રેડ કરવી હોય, બરોબર છે. નાના મોટા અત્યારે સર્ટિફિકેશન પણ ઘણા ચાલતા હોય છે. અથવા અભ્યાસને લગતા કોઈ પ્રોસેસ કરવાના હોય, એડમિશન કરવાનું હોય કે કંઈ કારકિર્દી માટે નિર્ણય લેવાના હોય તો તે આજે લેવા એ સારું રહેશે. હા, પ્રવાસ યાત્રામાં ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમાં જે કષ્ટ થવાની સંભાવના છે. માટે અગત્યનું અને અનિવાર્ય હોય તો જ આપ નીકળજો. પેટ પીડાથી સાવચેત રહેવું પડે, સાવધાની રાખજો, સિઝનલ ઇફેક્ટ આવી શકે તેવું છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તેના નામાક્ષરો છે ન અને ય. આજે અવરોધોને પાર કરી શકશો, પણ યાદ રાખજો કે અવરોધો તો આજે રાહ જોઈ જ રહ્યા છે. માટે સમજણથી કામ લેજો. છાતી, હૃદયની પણ કોઈ નાની મોટી તકલીફ થઈ શકે, થોડુંક બેલેન્સ રાખજો, વધારે પડતો લોડ ન લેતા. હા, માનસિક ભય અનુભવાય તેવું પણ આજે બની શકે.
હવે વાત કરીએ ધનુ રાશિની, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. આપના માટે ભાઈ પ્રગતિની નવી તકો રાહ જોઈ રહી છે, અને જો કોઈ આજના દિવસમાં તક મળે, બારણા ખખડાવે તો ખોલી નાખજો. ભવિષ્ય માટે તે લાભદાયી રહેવાની છે, પણ તબિયતના ભોગે આજે કશું ના કરતા તબિયત સાચવવી પડે એવું છે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળી શકશે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઉમેશભાઈ છે. ઉમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 29/10/77 મેડમ. જી, જન્મનો સમય કયો છે? હા, અમારો જન્મનો સમય છે 4 વાગે સુરતમાં. જી, 4 વાગે સવારે કે બપોરે? નહીં, બપોરે મેડમ. બપોરે 4 વાગે. ઓકે. અને જન્મ સ્થળ સુરત? સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, જન્મનો સમય છે બપોરે 4 વાગે. મારી વાઈફ જોડે થોડો નહીં મેડમ, બપોરે. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો પહેલા, અને પછી પ્રશ્ન જણાવો. મેડમ, મારી વાઈફ થોડું ફેમિલી પ્રોબ્લેમ થયો છે ને, એ જતી રહી છે. જી. આવશે. કેટલો સમય થયો ભાઈ? સમય કેટલો? હા, બપોરે 4 વાગે મેડમ. એમ નહીં, તમારી વાઈફ ને જતા રહી કેટલો સમય થયો ભાઈ? પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો ને તમે અમારા ફોન ઉપર ધ્યાન આપો. હા, 3 મહિના થયા મેડમ. જી. સારું. લગ્ન કેટલા વર્ષ થયા ભાઈ? મારે લગ્ન તો 12-13 વર્ષ થઈ ગયા સર. બરોબર છે. સારું, ચાલો જોઈ લઈએ કે કેવા પરિસ્થિતિ સર્જાઈ છે. તમારી કુંડી જે વાત કરી તમે વિગત આપી અનુસાર મીન લગ્નની કુંડી આવી રહી છે, અને તમારું વૃષભ રાશિ છે. ચંદ્રનો પરથી ગુરુ મહારાજનું પરિભ્રમણ ખસ્યું છે. શનિ મહારાજ જે છે તે તમારા લગ્નમાં આવ્યા છે, અને 3 મહિના પહેલાં જે કહ્યું એ પ્રમાણે શનિ મહારાજની આમાં અસર હોઈ શકે છે. અહીંયા સપ્તમ સ્થાનમાં કેતુ પણ હતા, જે હવે ખસ્યા છે, એટલે એની પણ અસર છે. હજી થોડોક સમય ધ્યાન રાખવું પડે. વર્ષ 1.5 વર્ષ થોડો ભારે કહી શકાય. ઉતાવળે કોઈ નિર્ણય લેવા પ્રયત્ન ન કરતા સમાધાનની વૃત્તિ રાખજો. વેઇટ એન્ડ વોચની, કારણ કે ત્યારબાદ સમય સારો આવે છે, પણ લગભગ 1.5 વર્ષ જેવો સમય છે. એમાં પ્રતિકૂળતા ઊભી થઈ શકે. તમારે ગુરુ મહારાજની દશા ચાલે છે. ગુરુ મહારાજ તમારા વક્રી છે આ કુંડળીમાં. ગુરુ ગ્રહના જપ કરો અને શિવજીની ઉપાસના કરો આપ, બરાબર છે. મહાદેવજીના મંદિરે જઈ દૂધ ચડાવો, પાણી ચડાવો, બરાબર, અને ભગવાનને ઓમ નમઃ શિવાયના બનેલા જપ કરી પ્રાર્થના કરો કે આમાં તમારો આવે. અને ત્રીજું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. કદાચ કોઈ તમે ફેરફાર કરાયા હોય એની પણ અમુકવાર અસર જોવા મળતી હોય છે. તમને ખ્યાલ ના હોય, પણ અમુકવાર નાના ફેરફારથી પણ મોટો વાસ્તુ દોષ સર્જાતો હોય છે. તો એ પણ એકવાર આપ ચેક કરાવી લેશો તો અનુકૂળતા વધી શકશે. જી, હસીબભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે મનમાં મૂંઝવણ રહેશે, એટલે અગત્યના કોઈ નિર્ણય લેવાના હોય તો વેઇટ એન્ડ વોચ કરજો. હા, પ્રયત્નો આપના આજે ફળવાના છે, અને ખાસ કરીને તમારા કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી તમે સફળતા મેળવી શકશો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપના માટે ખાસ આજે ભાગ્યોદયકારક સમય છે આજનો દિવસ, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. આજના સમયનો ઉપયોગ કરી લેજો. લાભની શક્યતા દેખાઈ રહી છે, અને સારી વાત એ છે કે રોગમુક્તિ પણ થઈ શકે એમ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આપના માટે ખર્ચા પર ધ્યાન રાખવું પડશે. ખર્ચા કાબુ બહાર જાય તેવું બને, એટલે બજેટ થોડુંક બાંધી મુઠ્ઠીનું રાખવું પડશે. મહેનત કરશો પણ લાગશે કે નિષ્ફળ જાય છે, પણ એવું ના છોડશો નહીં. મહેનતનું ફળ આજે નહીં તો કાલે ચોક્કસ મળવાનું હોય છે. આજે તત્વજ્ઞાન, ફિલોસોફી, ગૂઢ વિદ્યામાં તમારો રસ વધી શકે એમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.